ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવમાં રહેતા શખ્સને સૂતરના દોરડાના મશીનની ચોરીમાં નામ આપવા બાબતને લઈ મારવાની ફરિયાદ નોંધાવા પામી છે. ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ભૂરાભાઈ વિનુભાઈ રાઠોડે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના ભાઈના ઘરે હતા પ્રભુદાસમાં ત્યારે જીવાભાઈ બારૈયા અને યોગેશભાઈ બારૈયા લાકડાના ધોકો સાથે આવી માર્યો હતો. જેમાં બનાવ પાછળનું કારણ એવું છે કે જીવાભાઈ બારૈયાને કોઈ ત્રીજા વ્યક્તિએ સૂતરના દોરડાનું મશીન ચોરાયું હોય તેમાં તેમનો હાથ હોવાનું જણાવતા તેની દાઝ રાખી મૂંઢ માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બંનેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.